નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે ધોરણ 7 અને વિષય હિન્દી પાઠ નંબર 1 ચિત્ર કે સંગ સંગ ચિત્રપાઠ જે છે તેનો આપણે અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. મિત્રો, તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે હિન્દીની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના અને તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. એ પહેલાં મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો, જેથી કરીને મિત્રો જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન આવી જાય. હવે આપણે અહીં એક ચિત્ર આપેલું છે. આ ચિત્રને તમે ધ્યાનથી જોશો તો એક સાયકલનો જે પેલો પંચર કરવાવાળો છે એ સાયકલનો પંચર બનાવી અને ટાયરમાં હવા ભરી રહ્યો છે. અહીં મિત્રો શાકભાજી વેચવાવાળી છે, શાકભાજી વેચવા જઈ રહી છે. ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવા જઈ રહ્યો છે. અહીં મિત્રો મોચી જે છે એ બેઠો બેઠો ગ્રાહક આવવાની રાહ જોઈ રહ્યો છે. કૂતરો અહીં આરામ કરી રહ્યો છે. એક બાઇક સવાર બાઇક લઈને, પાછળ રિક્ષા અને પાછળ બે ગાડીઓ આવી રહી છે. આ ઉપરાંત મિત્રો એક પોપટ છે એ અહીં બેઠો છે. હવે આપણે આ ચિત્રનું અવલોકન કર્યું છે. હજી પણ તમારે ધ્યાનથી અવલોકન કરવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે અવલોકન કરી અહીં જે પ્રશ્નો પૂછેલા છે તેનો ઉત્તર આપવાનો છે. चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए. पहला प्रश्न है, पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है? पहले चित्र में निम्नलिखित क्रियाएं हो रही है. साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है. गुब्बारे हवा में उड़ रहे हैं. एक कुंजड़ीन सब्जी बेचने वाली टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है. एक कुत्ता रास्ते में लेटा हुआ है. दुकान के डंडे पर तोता बैठा है. सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है. बाइक के पीछे एक रिक्शा जा रहा है. रिक्शे में एक यात्री बैठा है. रिक्शे के पीछे दो कारें हैं. सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह देख रहा था. તો આપણે મિત્રો જે ચિત્ર જોયું હતું એનું અવલોકન કરી અને આનો જવાબ આપ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો, गुब्बारे हवा में क्यों उड़ रहे हैं? तो गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उनमें गैस भरी हुई है. प्रश्न नंबर 3, ट्यूब में हवा कब और क्यों भरी जाती है? उत्तर, जब ट्यूब में हवा कम हो जाती है या बिल्कुल नहीं रहती तब उसमें हवा भरी जाती है. ट्यूब में हवा भरने से टायर कड़ा ठोस बनता है. टायर कड़ा होने पर ही साइकिल ठीक से चलती है. प्रश्न नंबर 4, चित्र में कुत्ता मुंह लटकाकर क्यों लेट गया है? तो चित्र में कुत्ता मुंह लटकाकर लेट गया है क्योंकि वो आराम कर रहा है. प्रश्न नंबर 5, कुजड़ीन सब्जी बेचने वाली कहाँ कहाँ जा सकती है? तो उत्तर, कुजड़ीन सब्जी बेचने वाली अपनी सब्जियां बेचने के लिए घर घर और गली गली जा सकती है. प्रश्न नंबर 6, रिक्शे में एक ही यात्री क्यों बैठा है? तो उत्तर, रिक्शे में एक ही यात्री बैठा है क्योंकि रिक्शे वाले को दूसरी सवारियां नहीं मिली. ત્યારબાદ ફરીથી મિત્રો એક કંઈ ચિત્ર આપેલું છે અને આ ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે. તો જે ટાયરની અંદર હવા ભરાઈ રહી હતી એ ટાયર તમે જોઈ શકો છો કે ફાટી ગયું છે અને જે હવા ભરવાવાળો વ્યક્તિ હતો એ પણ પડી ગયો છે. ત્યારબાદ ફુગ્ગાવાળો હતો એ પણ એકદમ મિત્રો નાસભાગ કરવા લાગ્યો છે, એના હાથમાંથી ફુગ્ગા પણ ઉડવા લાગ્યા છે. ત્યારબાદ સબ્જી વેચવાવાળી જે હતી એની પણ ટોકરી પડી જાય છે અને મિત્રો ફળ ઢોળાઈ જાય છે. પોપટ જે છે એ પણ ઉડવા લાગે છે. ત્યારબાદ જે બાઇકવાળો છે એ પણ ગભરાઈ જાય છે. ત્યારબાદ મોચી જે છે એના જુઓ તો અહીં તમે જે છે અફરાતફરી મચી ગઈ છે અને એના બધા જે સામાન છે રસ્તા ઉપર પડી ગયું છે. આ રિક્ષાવાળો જે છે એ મિત્રો બાઇક સવારને અથડાઈ ગયો છે, એટલે કે અકસ્માત પણ થઈ ગયો છે. ત્યારબાદ અહીં જે કૂતરો છે એ પણ દોડવા લાગ્યો છે. તો આ બધું જે છે એ મિત્રો ચિત્ર, જે પ્રથમ ચિત્ર અને બીજું ચિત્ર છે એની અંદર ઘણો ફેરફાર છે. પહેલું ચિત્ર હતું એ ટાયર ફાટ્યા પહેલું હતું અને આ ટાયર ફાટ્યા પછીનું ચિત્ર છે. હવે એના આધારે આપણે અહીં चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए. टायर फटने पर क्या क्या हुआ? उत्तर, पहलू, टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा. बीजू, कुजड़ीन के सिर पर से टोकरी गिर गई और सब्जियां जमीन पर बिखर गई. त्रीजू, डंडे पर बैठा तोता उड़ने लगा. चौथू, बंधे हुए गुब्बारे छूटकर वहाँ उड़ने लगे. 5, मोची का सामान इधर उधर बिखर गया. 6, लेटा हुआ कुत्ता उठकर भागने लगा.
प्रश्न नंबर 2, टायर के अलावा फटने वाली अन्य चीज़ों के नाम बताइए। तो उत्तर, टायर के अलावा फटने वाली अन्य चीज़ें गुब्बारा, फुटबॉल, बास्केटबॉल, तकिया, मून वॉकर आदि। प्रश्न नंबर 3, रिक्शे वाला बाइक से क्यों टकराया? बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था, इसलिए रिक्शे वाला बाइक से टकराया। प्रश्न नंबर 4, टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा? तो टायर फटने का प्रभाव रिक्शा, कारों और मकानों पर नहीं पड़ा। प्रश्न नंबर 5, मोची क्यों रास्ते पर आ गया? तो टायर फटने की आवाज़ से डरकर मोची रास्ते पर आ गया। प्रश्न नंबर 3, टायर फटने की घटना के संदर्भ में आपने चर्चा की। आप भी ऐसी किसी आंखें देखी घटना के बारे में बताइए। तो मैं उत्तर लिखूंगा, पिछले साल मैं अपने मौसी के यहाँ गया था। एक बार मौसा जी अनाज की बोरियां ट्रक से बाजार ले जा रहे थे। इस समय मैं भी उनके साथ ट्रक में बैठा था। रास्ता पहाड़ी था। अचानक जोर की आवाज़ हुई और ट्रक एक और थोड़ा लुढ़क गया। मैं बुरी तरह डर गया। मौसा जी ने कहा, घबराने की कोई बात नहीं है, आगे का एक टायर फट गया है, शायद कोई नुकीला पत्थर उसके नीचे आ गया है। ट्रक का टायर इतनी जोर से फटा था कि जिस रस्सी से बोरियां बांधी थी वो ढीली हो गई थी, इसलिए कुछ बोरियां नीचे सरक आई थी। यदि ट्रक थोड़ा और आगे चलता तो ये बोरियां नीचे गिर जाती। इस घटना से नुकसान तो कुछ नहीं हुआ, लेकिन उसकी याद आज भी मुझे डरा देती है। तो આપણે પણ મિત્રો કોઈ સાધનની અંદર બેઠા હોઈએ અને આવું ટાયર ફાટે છે તો આપણને પણ સ્વાભાવિક છે કે થોડો ડર લાગી જાય। હવે વાત કરીશું સ્વાધ્યાય प्रश्न 1, चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए। रबर से बनी हुई चीज़ों का नाम लिखिए। उत्तर, रबर से बनी हुई चीज़ों का नाम गेंद, तरह तरह के टायर, पेंसिल से लिखा हुआ मिटाने की रबर, रबर बैंड आदि रबर से बनी हुई चीज़ों है। प्रश्न नंबर 2, टायर फटने से पहले क्या हो रहा था? उत्तर, टायर फटने से पहले साइकिल की दुकान वाला टायर में हवा भर रहा था, गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा था, कुजड़ीन सब्जियां बेचने जा रही थी, मोची सड़क पर बैठा था और शायद ग्राहक की राह देख रहा था, कुत्ता लेटा हुआ था और तोता डंडे पर बैठा हुआ था। ये सभी टायर फटने से पहले हो रहा था। प्रश्न नंबर 3, टायर क्यों फटा? टायर पुराना था, इसलिए हवा अधिक भर जाने पर टायर फट गया। प्रश्न नंबर 4, टायर फटने के बाद क्या क्या हुआ? उत्तर, टायर फटने के बाद टायर में हवा भरने वाला आदमी गिर पड़ा, कुजड़ी के सिर पर रखी टोकरी से सब्जियां जमीन पर बिखर गई, तोता घबराकर उड़ने लगा, डोरी से बंधे हुए गुब्बारे अलग होकर हवा में उड़ने लगे, मोची का सामान इधर उधर बिखर गया, लेटा हुआ कुत्ता भागने लगा। प्रश्न नंबर 2, निम्नलिखित परिच्छेद को पढ़कर उसका सुलेखन कीजिए। तो आ फकरो तमारे ध्यानथी वांचवानो छे अने मित्रों जेवो तमारी बुकनी अंदर आप्यो छे एवो ज फकरो तमारे जोई जोई अने नीचे जग्या पर तमारा नोटबुकनी अंदर लखवानो छे। सूर्य अस्त होने से पहले ही वो गुरुजी के घर जा पहुंचा। उसने गुरुजी के चरण छूकर प्रणाम किया। उसके साथियों को जब पता चला कि वो फिर वापस आ गया, तब वे तरह तरह की बातें बनाने लगे। गुरुजी उसे देखते ही बोले, बेटा वरदराज, तुम घर नहीं गए क्या? वो नम्रता पूर्वक बोला, गया था गुरुजी, पर आधे रास्ते से लौट आया। अब मेरी आंखें खुल गई है। मैंने निश्चय किया है कि मैं पूरी लगन और परिश्रम से पढ़ूंगा। आज से आपको कभी कुछ कहने का अवसर नहीं दूंगा। तो विद्यार्थी मित्रों, तमारे पण अत्यारे भणवानी उमर छे तो तमारे पण आजथी ज्ञान लेवुं जोईए आ फकरो वांचीने के आजथी हूँ पण मारा भणवानी अंदर पूरेपूरुं ध्यान आपीश। प्रश्न नंबर 3, चित्रों को देखकर दोनों में क्या क्या अंतर है ढूंढकर बताइए। तो मित्रों, हूँ जी रीते राउंड करूँ छूँ ए रीते तमारे राउंड करवानुं छे। प्रथम जे आ चकली बैठेली छे ऊपर एने मित्रों अहीं पाछळ પાંખ નથી, તમે જોઈ શકો છો, તો પેલું એ આવશે। ત્યાર બીજું જે સૂર્યપ્રકાશના કિરણો છે એ પણ અલગ અલગ છે તો એ આવશે। ત્યારબાદ વાત કરીએ તો જે અહીં ચાંચ છે એ ચાંચની અંદર પણ જોઈ શકો છો કે એટલો ફેરફાર છે। ત્યારબાદ જે અહીં વૃક્ષ જોઈ રહ્યા છો એ વૃક્ષની અંદર ફેરફાર છે। ત્યારબાદ વાત કરીએ તો આ જે નદી છે મિત્રો એ નદીની અંદર પણ અહીં ફેરફાર છે। ત્યારબાદ
આગળ વાત કરીએ તો જે આ કમળ છે એ કમળની અંદર પણ નાના મોટા છે, બાજુની અંદર જે કમળ નાનું ખીલેલું છે એની અંદર પણ ફેરફાર છે। ત્યારબાદ આગળ વધીએ તો મિત્રો અહીં જે તમે જોઈ રહ્યા છો, અહીં જે નીચે કલર નથી ત્યારે આ પાંદડાની અંદર કલર છે તો એની અંદર પણ ફેરફાર છે। આ માછલી આ દિશામાં જઈ રહી છે ત્યારે આ ઉલટી દિશામાં છે તો એ પણ અહીં ફેરફાર છે। ત્યારબાદ અહીં બતકનો પાછળનો જે ભાગ છે એની અંદર પણ ફેરફાર છે। તો મિત્રો આ ચિત્રની અંદર આટલા ફેરફાર મને મળ્યા છે। હજુ જો તમને વધુ ફેરફાર મળ્યા હોય તો મિત્રો તમે એ પણ લખી શકો છો। આશા રાખીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે। ત્યારબાદ પાઠ નંબર 2નો જો તમારે સ્વાધ્યાય સોલ્યુશન મેળવવું છે તો અહીં ક્લિક કરો। તમારા સામાજિક વિજ્ઞાન અને બીજા જે વિષય ગુજરાતી જેવા છે એનું સોલ્યુશન મેળવવા માટે પણ અહીં ક્લિક કરી શકો છો। જો વિડીયો ગમ્યો છે તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।